નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. હું છું આપની સાથે દીપા શર્મા. વરસાદી સિસ્ટમ દૂર થતા ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઠંડી હાજા ગગડાવી દેશે. હવામાન વિભાગે ઠંડી અંગે મોટી આગાહી કરી છે. 2 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડી જશે. સપ્તાહમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધતું જશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની તરફ થતા ઠંડીનો અનુભવ થવાનો છે. મોટાભાગના જિલ્લામાં પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો. વહેલી સવારે ઠંડા પવનને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ગાંધીનગરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 14, અમદાવાદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ડીસામાં 15.8, બરોડામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં 15.4, જ્યારે અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે ગુજરાતના કુલ 7 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે, જે શિયાળાના પ્રારંભની અનુભૂતિ કરાવે છે. જોકે ઠંડીના ચમકારા સાથે લોકો સારા સ્વાસ્થ્યની જાળવણી માટે ઉત્સાહી જોવા મળ્યા. ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો કસરત કરતા દેખાયા. એએમસીના ગાર્ડનમાં લોકો યોગ અને પ્રાણાયામ કરતા દેખાયા હતા. આમ હવે ઠંડીનો ચમકારો દેખાતા લોકો પોતાના રૂટીનમાં ફેરફાર કરતા નજરે પડ્યા. અલ્પેશ કથિરિયાએ ફરી એકવાર અનામતનો સૂર છેડ્યો છે. સુરતમાં જાહેરમાં કરી વાત. અમરેલી ફૂલઝર ગામમાં થયેલી જૂથ અથડામણના પડઘા સુરતમાં પડ્યા. એકઠા થયેલા પાટીદારોએ હુંકાર કર્યો. સુરતમાં યોજાયેલી પાટીદારોની બેઠકમાં અલ્પેશ કથિરિયાએ સમાજને જગાડવાનો પ્રયાસ કર્યો. સિસ્ટમ અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે. બંને મોરચે આપણે પાછળ છીએ આ વાત કરી. દરેક મોરચે આગળ આવવાનું છે. જે ચૂંટણી વાળી વાત થઈ, આ કોઈ રાજકારણનો વિષય નથી, કોઈ પાર્ટીનો વિષય નથી. જે આવે પક્ષ કોઈ પણ હોય, પણ આપણો આવવો જોઈએ. એક વાતની 100 વાત. કોઈ પણ આવે, હજી પરિસ્થિતિ બગડશે. હું હજી કહું છું, જેમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી આવશે, અત્યાર સુધીના 75 વર્ષની ચૂંટણી અને આ ચૂંટણી આખી અલગ હશે. જોકે અલ્પેશ કથિરિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ગર્ભિત નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જેમ ચૂંટણી આવશે, હજુ સ્થિતિ બગડશે. 75 વર્ષની ચૂંટણી કરતા આ ચૂંટણી અલગ હશે. 27% અનામત સાથે પહેલીવાર ચૂંટણી લડવાની છે. જે આવે એ પણ આપણો આવવો જોઈએ. ઘણા વર્ષો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% અનામતનો લાભ મળવાનો છે. આવનારી ચૂંટણીમાં જેમ સરકારી નોકરી અને શિક્ષણમાં જે 10% ઈડબ્લ્યુએસનો લાભ સમાજને મળે છે, દરેક સમાજને ઈડબ્લ્યુએસમાં 68થી પણ વધારે જ્ઞાતિ સમાજનો સમાવેશ થાય છે. તો હવે દરેક જ્ઞાતિ સમાજને ઈડબ્લ્યુએસનો લાભ ચૂંટણીમાં એટલા માટે મળે કે એમાં એને પણ તક મળવી જોઈએ અને એને પણ સમાનતાનો લાભ મળે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કથિરિયાએ મૂકેલો મમરો હવે કેટલો ફૂલે છે તે જોવું રહ્યું. બાબરાના ફૂલઝરમાં થયેલી હિંસક ઘટનાના પડઘા હવે સુરતમાં પડ્યા છે. અમરેલીના બાબરા તાલુકાના ફૂલઝર ગામમાં 5 નવેમ્બરે મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવા જેવી નજીવી બાબતે થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફૂલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા છે. આ મામલે એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફૂલઝર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે. આ બેઠકમાં અનેક અગ્રણી પાટીદાર યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમાજમાં ફૂલઝરની ઘટનાને લઈને ભારે રોષ અને ન્યાયની માંગ ઊભી થઈ છે. સમાજે પોલીસ અને તંત્રને વિનંતી કરી છે કે પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરીને ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે. સાથે ચેતવણી પણ આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ અંગે આંદોલન વધુ ઉગ્ર બનશે. સંઘ પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં ભાજપે સપાટું બોલાવતા ક્લીન સ્વીપ કર્યું છે. સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા. બંને પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાયો. તમામ સંસ્થાઓ પર પ્રચંડ બહુમતીથી ભાજપ ફરી વખત સત્તા પર આવ્યું છે. દમણ નગરપાલિકાની કુલ 15માંથી 14 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. દમણ નગરપાલિકાની કુલ 15 બેઠકોમાંથી અગાઉ જ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આજના પરિણામો સાથે ભાજપની કુલ બેઠકોની સંખ્યા 14 પર પહોંચી છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. આ સાથે દમણ નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થાપિત થયું છે, જ્યારે દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતની કુલ 15માંથી 15 બેઠકો ભાજપ એક તરફે કબજે કરી છે. તો દમણ અને દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં પણ ભાજપ પ્રચંડ બહુમતીથી ફરીથી સત્તા પર આવ્યું છે. ત્યારે પાર્ટીને મળેલી આ ભવ્ય સફળતાને વધાવવા દમણ, દીવ અને દાદરાનગર હવેલી પ્રદેશ ભાજપ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી, જેમાં વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકો સાથે પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવી અભિનંદન આપ્યા. આગામી સમયમાં પ્રદેશના લોકોની તમામ અપેક્ષાઓને સંતોષવા પાર્ટી દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવશે. માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 10,000 કરોડ રૂપિયાના ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે.
જેને રાજ્યના ખેડૂતો તરફથી આવકારવામાં આવ્યું છે. ખેડૂતો માટે અત્યાર સુધીમાં જાહેર કરાયેલું આ સૌથી મોટું રાહત પેકેજ છે, જેમાં રાજ્યના 251 તાલુકાના 16,500 ગામના ખેડૂતોને સહાય ચૂકવાશે. સરકારે કહ્યું કે સંકટમાં ફસાયેલા ખેડૂતોને મદદરૂપ થવા માટે જાહેર કરાયેલા આ રાહત પેકેજમાં ઉદારતા દાખવવામાં આવી છે. પહેલીવાર સર્વેના બદલે માત્ર પંચરોજ કામ કરીને નુકસાનીનું આંકલન કરાયું છે, કારણ કે સર્વેમાં વધુ સમય લાગી શકે એમ હતો. સાથે જ સરકારે પિયત, બિનપિયત કે બાગાયતી પાકના ધારાધોરણ પણ બાજુ પર મૂકીને ખેડૂતોને ત્વરિત મદદ મળે એ માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય જાહેર કરી છે, જે 2 હેક્ટરની મર્યાદામાં મળશે. કમોસમી વરસાદ બાદ ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોને સરકારે સૂકો ઘાસચારો વિતરણ કર્યો. હજુ કમોસમી વરસાદની કળ ઉતરી નથી, ત્યાં હવે પશુઓને ઘાસચારાની ચિંતા લોકોને સતાવી રહી છે. ત્યારે સરકાર હવે ખેડૂતોની વહારે ઊભી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને ઘાસચારાનું વિતરણ કરાયું. થોડા દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાક તો બગડ્યો, પણ સાથે સાથે પશુઓનો ચારો પણ ખરાબ થઈ ગયો. હાલ પશુધન માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ બન્યો છે. ત્યારે ખેડૂતોની પરેશાની વધતા સ્થાનિક નેતાઓ અને કૃષિ સંગઠનો દ્વારા સરકારને સહાયની રજૂઆત કરતા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર તરફથી ભાજપના અગ્રણી શિવા સોલંકી અને સ્થાનિક કાર્યકરોની ઉપસ્થિતિમાં ઘાસચારો વિતરણની શરૂઆત કરાઈ છે. આ અંતર્ગત કુલ 24 લાખ કિલો સૂકા ઘાસચારાનું ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. ઘાસચારો વિતરણ યોજના કમોસમી વરસાદ પછીના સંકટ બાદ ખેડૂતો માટે રાહતરૂપ બની રહી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. લ્યો, હવે બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે, જેને લઈ વિદ્યાર્થીઓ અત્યારથી મહેનત કરવામાં લાગી ગયા છે. થલતેજમાં વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 2 લોકો ઘાયલ થયા. અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ અંડરપાસ નજીક આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત થયો. સવારના સમયે અંદાજે 5:30 વાગ્યાના અરસામાં બનેલ આ ગંભીર બનાવમાં એક આઈસર ટ્રક અને એક કિયા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. આ અકસ્માતની ઘટના અંડરપાસ પાસેના હાઈવે પર સર્જાઈ હતી. રસ્તાના મધ્યભાગમાં ઉભેલા આઈસર ટ્રક સાથે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કિયા કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જો કે કાર ચલાવતા 23 વર્ષીય યુવકનું માથામાં ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું. કારમાં સવાર અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોના જણાવ્યા મુજબ તેમની હાલત હાલમાં સ્થિર છે. મહિલા આરએફઓ પર થયેલા ફાયરિંગ કેસમાં પતિ હવે શંકાના દાયરામાં છે. મહિલાના માથામાંથી મળી આવી છે બુલેટ. મહિલા આરએફઓ પર ફાયરિંગ કેસમાં હવે તપાસ તેજ થઈ ગઈ છે. કામરેજ તાલુકાના જોકા ગામ નજીક ગુરુવારે સવારે 8:30 વાગ્યે 33 વર્ષીય સોનલ સોલંકી નામની મહિલા અધિકારી તેમના વાહનમાં બેહોશ હાલતમાં મળી આવી હતી. પહેલા અકસ્માત થયો હોવાનું માનીને તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ તબીબી તપાસમાં તેમના મગજમાંથી એક બુલેટ મળી આવતા આ બાબત ફાયરિંગના મામલામાં બદલાઈ ગઈ હતી. હાલ તેમની હાલત ગંભીર છે અને તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોએ તેમના મગજમાંથી બુલેટ કાઢી લીધી છે અને તેને તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે. આ મામલામાં મુખ્ય શંકાની સોય સોનલના પતિ નિકુંજ ગોસ્વામી પર છે, જે સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. ઘટના પહેલા તેમનો મોબાઈલ ચાલુ હતો, પરંતુ ઘટના બન્યા પછી તે સ્વિચ ઓફ આવી રહ્યો છે. પોલીસે તેમના ઘરે તપાસ કરી તો નિકુંજ ગેરહાજર છે. એવી પણ માહિતી છે કે પિતાની સારવારના નામે નિકુંજ રજા પર ઉતરી ગયો છે. પોલીસે નિકુંજને શોધવા માટે અલગ અલગ 4 જેટલી ટીમ બનાવી છે. માત્ર 3 દિવસ પહેલા 4 નવેમ્બરે સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેમણે પતિ પર તેમના વ્યક્તિગત વાહનમાં જીપીએસ ટ્રેકર લગાવીને સ્ટોકિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. દંપતી વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા તેઓ અલગ રહે છે અને તેમનો છૂટાછેડાનો કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. તો મહિલાના માથામાંથી કાઢેલી બુલેટને બેલેસ્ટિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવી છે, જ્યારે એફએસએલ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના મત અનુસાર આ ઘટના પાછળ વૈવાહિક વિવાદ અને સ્ટોકિંગનો પૂર્વગ્રહ જોવા મળે છે અને વધુ પુરાવા મળવા સાથે કેસને વધુ આગળ વધારવામાં આવશે. પેટ્રોલ પંપના માલિકે 2 બાળકી સાથે કેનાલમાં કૂદી આપઘાત કરી લીધો.
કલોલના પેટ્રોલ પંપના માલિકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. બોરીસણા ગામના ધીરજ રબારી સવારે પોતાની 2 દીકરીના આધાર કાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. તેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ સાથે જ પોલીસ સ્ટેશનમાં 2 દીકરી સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં ધીરજ રબારીનો મૃતદેહ પણ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો. અગાઉ આજે સવારે પીએચ કેનાલમાંથી બંને દીકરી જાહ્નવી અને જીયાના મૃતદેહ કલોલ મુખ્ય કેનાલમાંથી મળી આવતા રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું. પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે, જેમણે કલોલના વડસર ઉપરાંત અને 2 સ્થળે પેટ્રોલ પંપ હોવાનું પણ સામે આવ્યું. ધીરજે ઘરેથી નીકળ્યા પછી પિતાને ફોન કરી 15 મિનિટમાં ઘરે આવું છું તેમ કહ્યું હતું, જેની થોડી વારમાં તેના મિત્રના મોબાઈલમાં એક મેસેજ મોકલ્યો હતો, જેમાં ધીરજે પોતાનું શેરીસા કેનાલનું લોકેશન અને પોતાના મોબાઈલનો પાસવર્ડ મોકલ્યો હતો. નજીવી બાબતમાં ડખો. રાજ્યમાં 3 એવી ઘટના બની જેમાં થયો ઘાતકી હુમલો. નાની સરખી વાતમાં થઈ જાય છે ધીંગાણા. લોકોમાં સહનશીલતા જેવું કશું જ રહ્યું નથી. રાજ્યમાં મોટા શહેરોમાં કંઈક આવી જ માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા. સૌપ્રથમ વાત કરીશું રાજકોટના પ્રદ્યુમન નગર વિસ્તારની. પાર્કિંગ બાબતે થઈ ગયો ડખો. સંજય રાઠોડ નામના વ્યક્તિ પર ગોવિંદ ચાવડા, જીતુ ચાવડા અને અજાણ્યા 5 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી પરિવાર દ્વારા ફાયરિંગનો પણ દાવો કરાયો છે. જો કે આ ઘટનામાં ફાયરિંગ ન થયું હોવાનું સામે આવ્યું છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે મારામારી, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. તો બીજી ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરના ચૂડાના નવી મોરવાડ ગામે. પ્રેમલગ્નનું બંદૂક રાખી ટોળાએ હુમલો કર્યો. પ્રેમલગ્ન કરેલા યુવકના કાકાના ઘરે યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો. ધારિયા, તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ટોળું તૂટી પડ્યું હતું. ટોળાએ મકાનની ઘરવખરી અને કારને ભારે નુકસાન પહોંચાડ્યું. પ્રેમલગ્ન કરેલા યુવકના કાકા અને પરિવારજનોને પણ માર માર્યો. મકાન પર હુમલો કરવાના બનાવમાં યુવતીના પરિવારજનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ચૂડા પોલીસ મથક ખાતે 21 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ત્રીજી ઘટના સામે આવી ગીર સોમનાથમાં. ઉનામાં 2 પરિવાર વચ્ચે બબાલ થઈ. બંને પરિવાર વચ્ચે વિવાદ સર્જાયા બાદ મારામારીની ઘટના બની. બંને પક્ષોના 2 લોકો ઘાયલ થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. 3500 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા ગિરનાર પર્વત પર 6 યુવકોએ જોખમી રીતે ચડાઈ કરી. ગરવાગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ ગેલછાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. 6 યુવાન સુરક્ષિત પગથિયાવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડતા જોવા મળ્યા. આ જોખમી કૃત્ય કરનાર કોઈનો પણ પગ લપસ્યો હોત તો મોત મળત. ઢોળાવવાળો અને લપસનો પહાડી માર્ગ અત્યંત જોખમી હોવા છતાં યુવાનોએ સોશિયલ મીડિયાની ગેલછામાં આ સાહસ કર્યું હતું. થોડા દિવસ પહેલા પણ આ પ્રકારનો જે શોર્ટકટ લેવાના પ્રયાસમાં એક યુવાન નીચે પટકાતા મૃત્યુ થયું હોવા છતાં આ યુવાનોએ આ કૃત્ય ફરી કર્યું હતું. સોશિયલ મીડિયામાં યુવાનો ગિરનારના ઢોળાવાળા રસ્તે પર્વત ચડી રહ્યા હોવાના વિડીયોએ અનેક ગંભીર સવાલ ઊભા કર્યા છે. ગિરનાર પર્વતની ઊંચાઈ 3500 ફૂટથી પણ વધારે છે અને ભવનાથ તળેટીથી શરૂ થતી સીડીમાં લગભગ 10,000 પગથિયા છે, જે દત્તાત્રેય શિખર સુધી પહોંચે છે. પગથિયા સિવાયનો પહાડી માર્ગ અત્યંત ઢોળાવવાળો, લપસણો અને ઝાડ પાંદડથી ભરપૂર હોવાથી અકસ્માતની સંભાવના ઘણી વધારે છે. ત્યારે આ વાયરલ વિડીયોમાં દેખાતા આ દ્રશ્યો માત્ર સાહસ નથી પણ જીવનું જોખમ છે. જો આમાં કોઈ આકસ્મિક ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે? આ મોટો સવાલ છે. રખડતા પશુને લઈ નાના ચિલોડામાં થઈ ધબાધબી. પોલીસ વચ્ચે મામલો શાંત પાડ્યો. અમદાવાદ શહેરમાં રખડતી રંજાડ હવે માથાનો દુખાવો બની ગઈ છે. અમદાવાદના નાના ચિલોડા ગામે આજે સવારે ઢોર પાર્ટીના કર્મચારીઓ અને બળદના માલિક વચ્ચે તીવ્ર શાબ્દિક ઘર્ષણ થયું. આ અડચણરૂપ બળદને પકડીને લઈ જવાના પ્રયાસથી વિવાદ શરૂ થયો, જે બાદમાં બબાલમાં ફેરવાયો અને મામલો નરોડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. મનપાની ઢોર પાર્ટીની ટીમ નાના ચિલોડાના મુખ્ય રસ્તા પર રખડતા પશુઓને પકડવા માટે પહોંચી. આ દરમિયાન એક બળદ રસ્તા પર અડચણરૂપ બનતું હોવાથી ટીમે તેને પકડીને ટ્રકમાં ચડાવવાનો પ્રયાસ કર્યો. બળદના માલિકે વિરોધ કર્યો અને કહ્યું પશુ તેમનું છે અને તેને લઈ જવા દેવામાં નહીં આવે. બંને પક્ષ વચ્ચે શાબ્દિક બોલાચાલી શરૂ થઈ, જે ઝડપથી ગરમાઈ. વિવાદ વધતા માલિકની પત્ની પણ ઘટના સ્થળે પહોંચી અને ઢોર પાર્ટીની ગાડીમાં બેસીને પશુને છોડાવવાનો પ્રયાસ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે ટીમ બળજબરીથી પશુને લઈ જઈ રહી છે અને તેમની આજીવિકા પર આંચ આવશે. ઢોર પાર્ટીના કર્મચારીઓએ જણાવ્યું કે પશુ રસ્તા પર અડચણરૂપ હતું અને ટ્રાફિક જામ કરી રહ્યું હતું, તેથી તેને હટાવવું જરૂરી હતું. સ્થાનિક લોકો એકત્ર થતા પરિસ્થિતિ તંગ બની. છેલ્લે નરોડા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને પક્ષને છૂટા પાડ્યા. માલિકે ઢોર પાર્ટી સામે બળજબરી અને પશુ માલિક પર હુમલાની ફરિયાદ નોંધાવી, જ્યારે ઢોર પાર્ટીએ પણ વિરોધ અને કામમાં અડચણની ફરિયાદ કરી. જેતપુરમાં લટકી રહ્યો છે વીજ પોલ, પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું.
માથે ભમી રહ્યું છે મોત. આ લટકી રહેલા વીજ પોલ ગમે તે સમયે મોટી દુર્ઘટના સર્જી શકે છે, પણ આ વાતથી જાણે કે વહીવટી તંત્ર અજાણ છે. ઉડીને આંખે વળગે તેવા આ પોલ અધિકારીઓને કેમ નથી દેખાતા? એક મોટો પ્રશ્ન છે. કદાચ કોઈ દુર્ઘટના પછી અધિકારીઓ દોડતા થશે. વાત છે જેતપુરના સામાકાંઠા વિસ્તારની, જ્યાં ટ્રકની ટક્કર લાગતા વીજ પોલ તૂટી ગયો. વીજ પોલ બ્રિજ ઉપર ખતરનાક સ્થિતિમાં લટકી રહ્યો છે. જીવતા વાયર પણ લટકી રહ્યા છે. જોખમ હોવા છતાં વીજ તંત્ર દ્વારા વીજ પોલ હટાવવાની કામગીરી શરૂ નથી થઈ. લોકો પુલ પર જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની હશે તે પણ ગંભીર મુદ્દો ઉઠ્યો છે. શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને જાણે કે મનપાના સત્તાધીશો ઘોડીને પી ગયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રખડતા શ્વાન લોકો માટે મુસીબત બન્યા છે. ભાવનગર શહેરમાં ઠેર ઠેર રખડતા શ્વાનનો અડિંગો જોવા મળ્યો. સરકારી હોસ્પિટલ, સરદારબાગ સહિતના જાહેર પરિસરોમાં કૂતરાઓના ટોળા અડિંગો જમાવીને બેઠા જોવા મળે છે, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે. સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા આદેશનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બગીચા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો અને હાઈવે પરથી રખડતા શ્વાનને દૂર રાખવાના આદેશ આપ્યા છે અને 2 મહિનામાં કાર્યવાહી પૂર્ણ કરવાની સૂચના આપી છે. છતાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હજી સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. કંઈક આવા જ દ્રશ્યો અમને જોવા મળ્યા વડોદરામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા MS યુનિવર્સિટીમાં રખડતા શ્વાન મુદ્દે રિયાલિટી ચેક કરવામાં આવ્યું. યુનિવર્સિટીમાં મોટાભાગની ફેકલ્ટીમાં રખડતા શ્વાનનો અડ્ડો જોવા મળ્યો. હંસા મહેતા લાઇબ્રેરીના પ્રવેશ દ્વાર પર રખડતા શ્વાન અડિંગો જમાવીને આરામ ફરમાવતા નજરે પડ્યા. એક તરફ શ્વાન દ્વારા કરડવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક કિસ્સામાં શ્વાનના કારણે લોકોના જીવ પણ ગયા છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં ન આવતી હોવાનું ઉડીને આંખે વળગે છે. એક તરફ ખેડૂતોને ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું, બીજી તરફ અમરેલીમાં કોંગ્રેસે આક્રોશ રેલી કાઢી. રાજ્યભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના સર્વે બાદ રાજ્ય સરકારે પ્રભાવિત ખેડૂતો માટે ₹10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. જો કે દેવા માફીની માંગ પર કોંગ્રેસ અડગ છે. સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની આ કિસાન આક્રોશ યાત્રા આજે અમરેલી પહોંચી હતી, જેમાં શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેરના રાજકમલ ચોકમાં ધરણા યોજ્યા. કોંગ્રેસની મુખ્ય માંગ ખેડૂતોના પાક નુકસાન અંગે દેવા માફ કરવાની છે. પાછલા ઘણા દિવસથી કોંગ્રેસ સમિતિ પ્રતિક ધરણા પર બેઠી છે. તેનો એક જ મુદ્દો છે, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. કોંગ્રેસના નેતાઓએ સભા યોજ્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, લલિત વસોયા અને પાલ આંબલિયા સહિતના કોંગ્રેસના નેતાઓ સાથે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ જોડાયા હતા. લસણના કોથળાની આડમાં દારૂનો વેપલો, ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી. લસણ સ્વાસ્થ્યમાં ઘણું લાભદાયી છે, પરંતુ બુટલેગરોએ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી છે, કારણ કે બુટલેગરોએ લસણની આડમાં શરૂ કરી દીધી છે દારૂની ખેપ. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લસણના કોથળાની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરાયો. ક્રાઇમ બ્રાન્ચે 2880 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી, જેની અંદાજિત કિંમત ₹7,08,000 થાય છે. આ સાથે પિકઅપ ડાલો, મોબાઈલ અને લસણના કટ્ટા મળી કુલ ₹12,25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 2 આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂ ક્યાં મોકલવાનો હતો તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં એક મકાનમાં અસામાજિક તત્વોએ આગ લગાવી દીધી. ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં પથારીવશ મહિલાએ રોતા રોતા એક જ વાતનું રટણ કરતા જોવા મળ્યા કે તે લોકોએ મારું ઘર સળગાવી દીધું. વાત કંઈક એવી છે કે ઘરમાં તોડફોડ અને ઘરમાં આગ લાગેલી હતી. એક રહેણાંક મકાનમાં આગની ઘટનાથી અફરાતફરી મચી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી. આગના કારણે મકાનમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તોડફોડ અને આગ લગાવી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને ફરાર આરોપીઓને ઝડપવા ચક્રુ ગતિમાન કર્યા. આ બનાવને કારણે બોરડી ગેટ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસે પણ કવાયત તેજ કરી છે. પોરબંદરની માધવાણી કોલેજના રોડ પર રાહદારીઓ પર અચાનક મધમાખીના ઝુંડે હુમલો કર્યો, પછી થઈ જોવા જેવી. તમે રસ્તા પર જઈ રહ્યા હોવ અને અચાનક મધમાખીનું ઝુંડ તૂટી પડે તો કેવી સ્થિતિ સર્જાય? જવું ક્યાં તેવી સ્થિતિ ઊભી થાય. કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા પોરબંદરમાં. શહેરમાં મધમાખીઓના ઝુંડે અનેક રાહદારીઓ તથા વાહન ચાલકોને ડંખ માર્યા. શહેરના માધવાણી કોલેજથી એકતા ગ્રીન સિટી તરફ જતા રસ્તા પર મધમાખીઓ દ્વારા અંદાજે 30 જેટલા લોકો પર ઓચિંતો હુમલો કરતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં નાસભાગ જોવા મળી હતી. રસ્તા પર આ રીતે ઓચિંતા મધમાખીઓના ઝુંડના હુમલાથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. મધમાખીથી બચવા
માટે લોકો રીતસર જીવ બચાવતા જોવા મળ્યા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ડંખના કારણે અનેક લોકોને 108 મારફતે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. મધમાખીના હુમલાને લઈ લોકોમાં રીતસરનો ડર જોવા મળી રહ્યો છે. આ હુમલાને લઈ રસ્તા પર કર્ફ્યુ સમાન માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર મનપા જાણે દિવાળું ફૂંકવા બેઠી છે. રાત્રે તો ઠીક, દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખે. બિલ કોણ ભરશે? પ્રજા. જુઓ દ્રશ્યો. પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ પણ આળસમાં છે. અધિકારીઓને ખબર નથી કે શહેરની સ્ટ્રીટ લાઇટો શરૂ છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, જેના કારણે વીજળીનો બગાડ અને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. વાડી પ્લોટ, કડિયા પ્લોટ, મિલપરા, ઝુંડાળા, કુંભારવાડા અને ખાકચોક જેવા વિસ્તારોમાં આ સ્થિતિ સામાન્ય બની ગઈ છે. પોરબંદર મહાનગરપાલિકાને પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે, છતાં બેદરકારી યથાવત છે. શહેરીજનોનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટોનો ઉપયોગ માત્ર રાત્રે થવો જોઈએ, દિવસ દરમિયાન ચાલુ રાખવી અયોગ્ય છે. જેને લઈને પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું, લાઇટોના સમયના પ્રોગ્રામિંગ પર કામ ચાલી રહ્યું છે. મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ કહ્યું કે તમામ લાઇટોના ટાઈમિંગ સેટ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે હવે એ જોવું રહેશે કે લાંબા સમયથી લાઇટ ચાલુ હોવાની આ ગંભીર બેદરકારી ક્યારે દૂર થશે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નેસડા ગામે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાયાની સુવિધાઓથી વંચિત. ખાનપુર તાલુકાના નેછડા ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકો રસ્તો નથી. ગ્રામજનોને મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 3.5 કિલોમીટરના કાચા અને ખાડાવાળા રસ્તા પર મુશ્કેલીથી ચાલવું પડે છે. ચૂંટણી સમયે નેતાઓ રસ્તો બનાવવાની ખાતરી આપે છે, પરંતુ જીત્યા પછી તેઓ ફરી ગામની મુલાકાત પણ લેતા નથી. ગ્રામજનોનું કહેવું છે કે રસ્તાના અભાવે ગામમાં છોકરી આપવા પણ કોઈ તૈયાર થતું નથી. વર્ષોથી કાચા અને પથ્થરવાળા રસ્તાને કારણે ગ્રામજનોને મોટી હાલાકી ભોગવવી પડે છે. જો કોઈ વ્યક્તિ બીમાર પડે કે મહિલા પ્રસૂતિમાં હોય તો તેમને ખાટલા અથવા જોડીમાં નાખીને 3.5 કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડે છે, જ્યાં 108 એમ્બ્યુલન્સની સુવિધા મળી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ ચોમાસામાં શાળાએ જઈ શકતા નથી. ગામ લોકો વર્ષોથી આ રસ્તા માટે અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. જ્યારે આરએનબી પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આ અંગે પૂછતા આ રસ્તો પ્રોસેસમાં છે, પાસ થઈ જશે તેવું જણાવી પોતાની જવાબદારીઓમાંથી છૂટતા જોવા મળ્યા. ગીર વિસ્તારમાં આવેલા રિઝોર્ટ હોટેલમાં ચાલી રહ્યો છે સર્વે. સાસણ ગીર વિસ્તારમાં હોટેલ અને રિઝોર્ટમાં હવે તવાઈ આવી છે. બિલાડીના ટોપની જેમ ઊભી થયેલી હોટેલો પર હવે તંત્રએ લાલાંક કરી છે. જંગલ બોર્ડર વિસ્તારમાં ગેરકાયદે રિઝોર્ટની તપાસ કરાઈ રહી છે. હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો. કાયદેસર અને ગેરકાયદેસર હોટેલ રિઝોર્ટની તપાસ કરાશે. રેવન્યુ અને વન વિભાગે સાથે રહી સંયુક્ત ચેકિંગ કર્યું. અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ચેકિંગ કરવામાં આવ્યું. તંત્રની કામગીરીને હોટેલ સંચાલકોએ બિરદાવી છે. નર્મદા ધારી શુગર ફેક્ટરીમાં શેરડીનું પિલાણ શરૂ થયું છે. જો કે ખેડૂતોએ સારા ભાવની આશા રાખી છે. નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ધારી ખેડા સુગર ફેક્ટરીની 27મી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો. ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ચાલુ સિઝન દરમિયાન 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવાનો લક્ષ્યાંક છે. ફેક્ટરી સભાસદો અને ખેડૂતોના હિતમાં કામ કરે છે અને આ નવી સિઝનમાં આજુબાજુના લોકોને રોજગારી મળશે, તેમજ ખેડૂતોને શેરડીનો સારો ભાવ મળશે. આ વર્ષે 32,000 એકર જમીનમાં શેરડીનું વાવેતર થયું છે, જેમાંથી ઓર્ગેનિક, ફાર્મા ગ્રેડ અને એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે. આ વર્ષે કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હોવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવામાં આવશે. તો બીજી તરફ ખેડૂતોએ સરકાર પાસે કમોસમી વરસાદના નુકસાનનું વળતર આપવા વિનંતી કરી. વિવિધતામાં એકતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની ઉજવણી ચાલી રહી છે, જેમાં સાંસ્કૃતિક ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર દેશની રાજધાની દિલ્હીની બહાર અને નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના આંગણે ભારત પર્વ 2025ની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારત પર્વની ઉજવણીમાં દેશના વિવિધ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને સ્વાદિષ્ટ વ્યંજનોના સ્ટોલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉત્સવ દરમિયાન દરરોજ સાંજે વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે, જે મોટી સંખ્યામાં પ્રવાસીઓને અભિભૂત કરી રહ્યા છે. આ વર્ષે પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઉમેરાતા તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. દરરોજ 20 થી 30 હજાર પ્રવાસીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમોની મુલાકાત લઈ રહ્યા છે. અહીં પરફોર્મન્સ આપીને કલાકારો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. દરિયા કિનારે સેલ્ફી લેવી પડી ગઈ ભારે. એક મોજું આવ્યું ને યુવતી તણાઈ ગઈ. સેલ્ફી લેવાની લહાઈ કેટલી ભારે પડી. કહેવાય છે કે પાણીનો ક્યારે
વિશ્વાસ ન કરવો પણ ચેતવણીને નજરઅંદાજ કરવી એક યુવતીને ભારે પડી ગઈ. વેરાવળના આદરી ગામે દરિયા કિનારે યુવતી ડૂબી ગઈ. પ્રી વેડિંગનું શૂટિંગ કરવા 5 યુવક યુવતીઓ ગયા હતા. અચાનક દરિયામાં મોજું આવ્યું ને યુવતી દરિયામાં તણાઈ ગઈ. 4 યુવક યુવતીઓ એકબીજાનો હાથ પકડી લેતા બચી ગયા. આ ઘટનાને 18 કલાક વીતી ગયા છતાં યુવતીની ભાડ નથી મળી. દિવસભર શોધખોળ બાદ પણ પત્તો નથી લાગ્યો. સમુદ્ર રફ હોવાના કારણે શોધખોળમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે. સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની મદદ લેવાઈ રહી છે, છતાં કોઈ પણ સફળતા હાથ નથી લાગી. અચાનક બનેલી આ ઘટના અનેક યુવાનો માટે શીખ સમાન છે. સમાચાર વડોદરાથી. માંજલપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઈવા મોલ પાસે એક શખ્સે ઉત્પાત મચાવ્યો. શખ્સે 3 થી 4 વાહનોને નુકસાન પહોંચાડ્યું. લોકોએ પથ્થર ફેંકીને પણ મારવા લાગ્યો. શખ્સ લોકોએ કંટાળીને યુવકના હાથ બાંધી દીધા. શખ્સ અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું. પોલીસે શખ્સને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો.